સુરતમાંથી ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। 50 લાખથી વધુની કિંમતનો આ ડ્રગ્સનો જથ્થો છે। સચિન ભાટિયા ચેકપોસ્ટ પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। મુંબઈથી સુરત લાવતા હતા ડ્રગ્સનો જથ્થો। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। સચિન ભાટિયા ચેકપોસ્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું છે। ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે। એમાં 3 આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે। એનો ડ્રાઈવર બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા, જો નવસારીનો રહેવાસી છે, અને 2 મુખ્ય આરોપી મોહમ્મદ ઇશાક મિર્જા, જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે, અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી, જો સૈયદપુરા સુરત શહેરનો આરોપીઓ છે। અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઈલુ, મધ્યપ્રદેશ અગર શહેરનો રહેવાસી છે, અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિજવાન બોમ્બેવાળા છે, અને ટૂંક સમયમાં રિજવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે।